શ્રી વિદ્યાવિહાર શૈક્ષણિક સંકુલના વહાલા બાળકો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. બાળકો, આજે આપણે ધોરણ 8માં સામાજિક વિજ્ઞાનનો અભ્યાસ કરતા પહેલાં આપણને આગળ અભ્યાસમાં મદદરૂપ થાય તેવા મુદ્દાઓ અને માહિતીઓ આપણે જોઈએ. જેમાં આજે આપણે આપણા દેશના એટલે કે ભારત દેશના બંધારણ વિશે કેટલીક જાણકારીઓ મેળવીએ. સૌપ્રથમ તો આપણે એ જોઈએ કે બંધારણ એટલે શું. બંધારણ એટલે લેખિત કે અલેખિત એવો મૂળભૂત ધારો જેને અનુલક્ષીને સરકારની રચના કરાતી હોય તથા તેના આધારે રાજ્ય વહીવટ ચાલતો હોય તેને બંધારણ કહેવાય. ભારતનું બંધારણ સૌથી લાંબુ સ્વરૂપ ધરાવે છે. ભારતનું બંધારણ કુલ 22 ભાગોમાં છે. ભારતના બંધારણમાં સંસદ અને ન્યાયતંત્ર જેવા પ્રમુખ અંગો સર્વોચ્ચ સ્થાન ધરાવે છે. આપણી સર્વોચ્ચ અદાલત સંસદ દ્વારા પસાર કરાયેલ કોઈ પણ કાયદો સંસદના અધિકાર ક્ષેત્રની બહાર જતો લાગે તો તેને અમાન્ય ઠરાવી શકે છે. બંધારણનું અર્થઘટન કરવાની સત્તા સર્વોચ્ચ અદાલત ધરાવે છે. ભારતીય બંધારણમાં સ્થિતિસ્થાપકતા અને ચુસ્તતાનો સમન્વય જોવા મળે છે. આપણા બંધારણમાં બિન સાંપ્રદાયિકતાનો સિદ્ધાંત સ્વીકારાયો છે. એટલે કે ધર્મ, જાતિ, સંપ્રદાયના આધાર પર કોઈ પણ ધર્મના અનુયાયીની સાથે ભેદભાવ ન કરી શકાય. ભારતીય બંધારણે કોઈ પણ ધર્મને રાજ્ય ધર્મ તરીકે સ્વીકાર્યો નથી. ભારતના કોઈ પણ વિસ્તાર કે રાજ્યમાં અવરજવર, વ્યાપાર કે વસવાટ કરીને કોઈ પણ વિસ્તારમાંથી સંસદની ચૂંટણી લડી શકાય છે. ભારતીય બંધારણમાં રામ રાજ્યની કલ્પના કરાય છે. આપણા બંધારણે આપણી રાજભાષા અને સત્તાવાર ભાષા તરીકે હિન્દી અને અંગ્રેજી બંનેને સ્વીકારેલ છે. જેથી દેશની એકતા, સંપ
ભાઈચારો તથા સંગઠનને વધુ દ્રઢ બનાવી શકાય. ભારતનું બંધારણ કઈ રીતે બન્યું હશે તો તે ટોપિક વિશે આપણે જોઈએ. ભારતનું બંધારણ લોકતંત્ર, સમાજવાદ, ધર્મનિરપેક્ષતા, રાષ્ટ્રીય અખંડિતતા જેવા રાષ્ટ્રીય લક્ષ્યોનો જે આધારસ્તંભ છે તેમજ ભારત જે સ્વતંત્ર થવાની સાથે બંધારણ સભાની રચના કરવામાં આવી હતી. બંધારણ સભાએ 9 ડિસેમ્બર 1946થી પોતાનું કાર્ય શરૂ કર્યું. બંધારણ સભામાં વિદ્વાન નેતાઓનો એક વિશિષ્ટ સમૂહ હતો. આ નેતાઓની દીર્ઘદ્રષ્ટિ, રાજનૈતિક દ્રષ્ટિ બંધારણમાં સમાવિષ્ટ થાય છે. જવાહરલાલ નહેરુ, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, સરદાર પટેલ, મૌલાના અબુલ કલામ, શ્યામ પ્રસાદ મુખર્જી, સરદાર બલદેવસિંહ જેવા નેતાઓએ માર્ગદર્શન આપ્યું. ફ્રેન્ક એન્થોની અને એચ.પી. મોદીએ પણ પ્રતિનિધિત્વ કર્યું. અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર, ડૉક્ટર બી.આર. આંબેડકર, કે.એમ. મુનશી જેવા બંધારણના વિશેષજ્ઞો પણ આ સભાના સભ્યો હતા. સરોજિની નાયડુ અને વિજયાલક્ષ્મી પંડિત જેવા મહિલા સભ્યો પણ હતા. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. બંધારણનો ખરડો તૈયાર કરવા માટે ખરડા સમિતિ બનાવવામાં આવી હતી, જેના અધ્યક્ષ ડૉક્ટર બી.આર. આંબેડકર હતા. બંધારણ સભાની 2 વર્ષ 11 માસ ને 18 દિવસમાં 166 બેઠક થઈ હતી, જેમાં 26 નવેમ્બર 1949ના દિવસે બંધારણ સભાએ સંમતિ આપી, જે 26મી જાન્યુઆરી 1950થી અમલમાં આવ્યું. બંધારણને ઘડવા માટે કેટલાક ઘડવૈયાઓએ વિશિષ્ટ ફાળો આપ્યો હતો, જેવા કે મૌલાના આઝાદ, ડૉક્ટર ભીમરાવ આંબેડકર, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, સરોજિની નાયડુ, કનૈયાલાલ મુનશી, જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર આ તમામ બંધારણના ઘડવૈયાઓ હતા. ભારતનું બંધારણ એ
વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે. આ બંધારણમાં બ્રિટન, આયર્લેન્ડ, ફ્રાન્સ તથા અમેરિકાના બંધારણની વિશિષ્ટતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો બાળકો, આજે આપણે ભારતના બંધારણ વિશે આવી થોડીક જાણકારી, માહિતી મેળવી. તો હવે પછીના વિડીયોમાં આપણે આગળ અભ્યાસ કરીશું.